હાલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 11.2 છે, એમાં આપણે 5th નંબરના સમ સુધી જોયું તો ડિસ્ટન્સ બિટવીન ટુ લાઇન. રાઈટ? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, મિનિમમ ડિસ્ટન્સ, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, લીસ્ટ ડિસ્ટન્સ, ઓનલી ડિસ્ટન્સ, એ બધા મિનિમમ ડિસ્ટન્સ જ હોય છે પરપેન્ડિક્યુલર. રાઈટ? ટુ કેસમાં જ ઓનલી તમે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરી શકો છો. રાઈટ? એક પેરેલલ કેસ અને એક નોન કોપ્લાનર સ્ક્યુ લાઇન. રાઈટ? એમાં તમને ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ થશે. આપણે બધા જે સમ અહીં આપ્યા છે એ બધા જ સમ કેવા છે? રાઈટ? 14, 15, 16, 17 બધા નોન કોપ્લાનર સ્ક્યુ લાઇન જ છે. સેમ બધીમાં મેથડ્સ છે. રાઈટ? 16 જોઈએ. ફાઇન્ડ ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ધ લાઇન whose vector equation are. રાઈટ? એટલે ટુ લાઇન્સ આપી છે તમને. that L, ફર્સ્ટ લાઇનને આપણે L કહીએ છીએ. વેક્ટર R is equal to 1, 2, 3 પ્લસ લેમ્બડા. ડિરેક્શન છે 1, -3, 2. લેમ્બડા બિલોંગ્સ ટુ R. રેડી? સેકન્ડ લાઈન છે ને આપણે M કહીએ છીએ. રેડી? તો વેક્ટર R is equal to 4, 5, 6 mu અને 2, 3, 1 mu belongs to R. Right? Two given lines. આમાંથી આપણે ડિસ્ટન્સ બિટવીન ટુ લાઇન્સ એટલે 2 પોઈન્ટ્સ અને 2 એની ડિરેક્શન જોશે. રેડી? ફ્રોમ given equation points a1 કહું છું, ફર્સ્ટ પોઈન્ટ છે I 2j caret plus 3k caret and a2 4i caret 5j caret 6k caret. પછી આવશે b1 1 I minus j plus 2k, b2 2i caret plus 3j caret plus k caret. રેડી? ચાર્ટ આપણે ખબર જ છે b1 cross b2, b1 cross b2 is equal to 0, then parallel and coincident line. b1 cross b2 is not equal to 0, then intersecting or non coplanar line. ફર્સ્ટ આપણે b1 cross b2 ફાઇન્ડ આઉટ કરશું. I j k b1 1 -3 2 b2 2 3 1. ready? So b1 cross b2 I caret row column cancel -3 -6 એટલે -9 થશે. minus j caret 1 -4 1 -4 કરશો એટલે -3 આવશે પ્લસ k caret row column cancel 3 પ્લસ 6 થઈ જશે. 3 + 6 એટલે 9 થઈ જશે. રેડી? therefore b1 cross b2 -9 I caret plus 3 j caret plus 9 k caret is not equal to 0 vector. રેડી? નોટ ઇક્વલ ટુ 0 નો મીનિંગ શું થઈ ગયું? b1 ક્રોસ b2 0 નથી એટલે બેની સેમ ડિરેક્શન નથી, એટલે બેની ડિરેક્શન ડિસ્ટિંક્ટ ડિરેક્શન છે, ડિફરન્ટ. કાં તો ઇન્ટરસેક્ટ કરે કાં નોન ઇન્ટરસેક્ટિંગ લાઈન હોય. રેડી? therefore L and M are not parallel. પેરેલલ લાઈન નથી. રેડી? હવે શું કરવાનું? a2 - a1 ફાઇન્ડ આઉટ કરી લેવાનું. a2 - a1 એટલે 4 - 1
3, 5 minus 2, 3, 6 minus 3, 3 carat. Ready? Therefore, A2 minus A1 dot B1 cross B2 find out. A2 minus A1. Ready? 3 I carat plus 3 J carat plus 3 K carat dot V1 cross B2 minus 9 I carat plus 3 J carat plus 9 K carat. चलो डॉट प्रोडक्ट करो माइनस 9 इंटू 3 27 I dot I 3 into 3 9 9 into 3 27 એટલે આન્સર આવ્યો 9 is not equal to 0. So L M N A2 minus A1 dot B1 cross B2 is not equal to 0 means L and M are skew line. Ready? Therefore, shortest distance is equal to mod of A2 minus A1 dot B1 cross B2 upon mod of B1 cross B2. And answer I got 9. The mod of 9 under root V1 cross B2. Now 81 plus 9 plus 81. Ready? 9 upon 81 81 એટલે 162 પ્લસ 9 એટલે 171 થઈ જશે. રેડી? અને એનો આન્સર આવે છે 9/3 અંડર રૂટ 19. આનો આન્સર આવશે 3 અંડર રૂટ 19. રેડી? આન્સર 3 3 કટ કરવાનો. સોરી, अंडर रूट 19 मल्टीप्लाई करें रूट 19 डिवाइड करो એટલે अपॉन 19 આ આન્સર થઈ ગયો 3 अंडर रूट 19 अपॉन 19. એટલે નીચે રૂટ ઓફ ન જોતો ઉપર રૂટ જોઈએ છે એટલે ઉપર રૂટ મલ્ટીપ્લાય કરીને ડિવાઇડ કરી દે. આ રીતે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ B2 સ્ક્યુ લાઇન્સ. રેડી? આ એની નોન કોપ્લાનર લાઇન્સ થઈ ગઈ. સ્ક્યુ લાઇન ને કહેવાય નોન કોપ્લાનર. चलो राइट डाउन. Next જોઈએ 17. Find the shortest distance between two lines whose vector equation are. Ready? Last sum. Let L. First line છે આપણે L consider કરીએ. R is equal to 1 minus T I caret plus T minus 2 J caret plus 3 minus 2 T K caret. Ready? T belongs to R. A first line.
રેડી? આ લાઈન છે ને ફર્સ્ટ લાઈન પહેલાં આપણે એને સિમ્પલ સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરી નાખીએ, પછી એમાંથી ઇઝીલી આપણે એક પોઈન્ટ અને એક ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરવાની હોય અહીંયાથી. રેડી? એ આપણે અહીંયાથી કરી લઈશું. એના પર આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરી નાખીએ. રેડી? આમ જોવા જઈએ તો અહીં એક્સ વાય ઝેડ પુટ કરો એટલે એક્સ વાય અને ઝેડની વેલ્યુ છે. ઓકે, એટલે આને હું છે ને આઈ જે કે મલ્ટીપ્લાય કરું છું. રેડી? અને ટી વાળાને વિધાઉટ ટી વાળા આપણે અલગ કરી નાખીએ. એલ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર. જો અહીંથી હું 1 લઈશ, 1 ઇન્ટુ આઈ કેરેટ માઇનસ ટી ઇન્ટુ આઈ કેરેટ પ્લસ ટી ઇન્ટુ જે કેરેટ માઇનસ 2 જે કેરેટ પ્લસ 3 કે કેરેટ માઇનસ 2 ટી કે કેરેટ થઈ જશે. રાઈટ? ટી બિલોંગ્સ ટુ આર. વિધાઉટ ટી વાળા છે આઈ જે એન્ડ કે. આને આપણે લખીએ છીએ એટલે આઈ કેરેટ માઇનસ 2 જે કેરેટ પ્લસ 3 કે કેરેટ પ્લસ આ બધામાંથી ટી કોમન લેશે. રેડી? એટલે ટી આઈ બહાર નીકળી જશે. માઇનસ આઈ કેરેટ પ્લસ જે કેરેટ અને અહીંથી ટી નીકળી ગયા એટલે માઇનસ 2 કે કેરેટ ટી બિલોંગ્સ ટુ આર. આ રેખા લાઈન છે એનું સ્ટાન્ડર્ડ ફોર્મ થઈ ગયું, વેક્ટર ફોર્મ. એટલે શું થયું? જો આ ટી વાળો છે ને 1 એટલે આઈ કેરેટ 1 ઇન્ટુ આઈ કેરેટ માઇનસ 2 ઇન્ટુ જે કેરેટ પ્લસ 3 ઇન્ટુ કે કેરેટ. રેડી? એટલે ટી કોમન નીકળી ગયા બહાર. માઇનસ 1 ઇન્ટુ આઈ કેરેટ માઇનસ 1 ઇન્ટુ જે કેરેટ માઇનસ 2 ઇન્ટુ કે કેરેટ ટી કોમન નીકળી ગયા. રેડી? એન્ડ સેકન્ડ લાઈન એમ ગઈ આપણે વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ એમાં એસ તમને પેરામીટર્સ આપ્યો છે એસ પ્લસ 1 આઈ કેરેટ પ્લસ 2s માઇનસ 1 જે કેરેટ પ્લસ 2s પ્લસ 1 કે કેરેટ. એસ બિલોંગ્સ ટુ આર થશે. આની રીતે હું લખાવું છું ડાયરેક્ટલી સ્ટાન્ડર્ડ ફોર્મમાં. જોજો વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વિધાઉટ એસ વાળા એટલે 1 ઇન્ટુ આઈ કેરેટ માઇનસ જે કેરેટ અને પ્લસ 1 ઇન્ટુ કે કેરેટ પ્લસ એસ 1 ઇન્ટુ આઈ કેરેટ પ્લસ 2 એસ કોમન નીકળી ગયા ઇન્ટુ જે કેરેટ. રેડી? 2 કે કેરેટ. S belongs to R. આ સેકન્ડ ઇક્વેશન. L અને M. આ વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ આની બેની વચ્ચે ફાઇન્ડ આઉટ કરવાનું છે. રેડી? આપણે એટલે આપણે ઓરિજિનલ મેથડ ઓલી આવી ગઈ છે જૂની. રેડી? ફ્રોમ ઇક્વેશન ઓફ લાઇન A1 L છે એમાંથી A1 I કેરેટ માઇનસ 2 જે કેરેટ પ્લસ 3 કે કેરેટ A2 I caret minus j caret plus k caret. Ready? Now B1. B1 means minus I caret plus j caret minus 2k caret. B2 I caret plus 2j caret plus 2k caret. Ready? Okay. 1 minus 2 3 1 minus 2 3 A2 1 minus 1 minus 1 2s plus 1 minus j. Yes, અહીંયા માઇનસ છે. અહીંયા ક્વેશ્ચનમાં ભૂલ હતી. અહીં માઇનસ છે એટલે માઇનસ માઇનસ અહીંયા આવશે માઇનસ એટલે A2 માઇનસ છે એટલે આ માઇનસ થઈ જશે. પછી માઇનસ 2s એટલે અહીંયા માઇનસ થશે. રાઈટ? એટલે B2 છે ને એ આ માઇનસ થશે. હવે રેડી 1 minus 2 3 રાઈટ? -1
1 minus 2. 2 1 minus 1 minus 1 1 2 minus 2 1 2 minus 2. Yes. Okay. Now v1 cross b2 ડાયરેક્ટલી સીધું આપણે એ જ કરવાનું. એટલે ક્રોસ પ્રોડક્ટ 0 આવી જાય તો ડાયરેક્ટ ખબર પેરેલલ કે બેની ડિરેક્શન સેમ છે ને પોઈન્ટ એ સેમ હોય તો આપણે પેરેલલ હોય તો એ રીતે કરવાનું. રેડી? ડાયરેક્ટ b1 cross b2 કરી નાખવાનું. ક્રોસ પ્રોડક્ટ i j k v1 -1 1 -2 b2 1 2 -2 થશે. રેડી? ચાલો આનો આપણે ક્રોસ પ્રોડક્ટ કરીએ. i રો કોલમ કેન્સલ -2 +4 -2 +4 એટલે 2 આન્સર આવશે. માઇનસ j કેરેટ રો કોલમ કેન્સલ 2 +2 4 થશે. k કેરેટ રો કોલમ કેન્સલ -2 -1 એટલે -3. રેડી? સો 2 i કેરેટ 4 j caret minus 3 k caret is not equal to 0. Therefore, L, N, M are not parallel line. Ready? Parallel નથી એટલે શું થશે? સ્ક્યુ લાઈન હોય ઇન્ટરસેક્ટિંગ લાઈન બોલે. હવે શું ફાઇન્ડ આઉટ કરવાનું? a2 minus a1 a2 minus a1 1 minus 1 0 i caret -1 +2 j caret થશે. -1 -3 -4 k caret થઈ જશે. રેડી? ઓકે. હવે શું કરવાનું? કન્ડિશન છે a2 minus a1 dot b1 cross b2 કરવાનું. a2 minus a1 0 i caret plus j caret 4 k caret b1 dot b2 2 i caret minus 4 j caret minus 3 k caret થશે. રેડી? ડોટ પ્રોડક્ટ એટલે 0 -4 અને +12. રેડી? એટલે આનો આન્સર શું થયો? 8 is not equal to 0. Therefore, L, N, M are skew line. Ready? Therefore, shortest distance is equal to mod of a2 minus a1 dot b1 cross b2 upon mod of b1 cross b2. આનો આન્સર આવ્યો 8. b1 cross b2 છે એનો આપણે મોડ્યુલસ ફાઇન્ડ આઉટ કરવું. એટલે 2 છે એનો સ્ક્વેર 4 થશે. એ થશે 16. અહીંયા આવશે 9 એટલે 29 થઈ ગઈ. આ 25 પ્લસ 4 એટલે 29. 8 upon root of 29. રેડી? 8 upon root of 29. આ આન્સર આવી ગયો. રાઈટ ડાઉન. ચાલો હવે આજે આપણે લાઈન ચેપ્ટર છે સ્ટ્રેટ લાઈન એ કમ્પ્લીટ કરી નાખ્યું. રેડી? ઇન 3 ડાયમેન્શનલ. હવે ન્યૂ એન્ડ લાસ્ટ ટોપિક છે પ્લેન. 2 ચેપ્ટર છે એમાં પ્લેન એન્ડ લાઈન. લાઈન કમ્પ્લીટ કર્યો પ્લેન આવશે. રેડી? પ્લેન શું છે? બોલ છે ને એની સરફેસ એ વન પ્લેન છે. બેક સાઈડ છે એનધર પ્લેન થઈ જાય. સિમ્પલ સમજો. તમારી પાસે કોઈ એક બ્લેન્ક કોઈ પેપર છે. પેપર રેડી? એ પેપર છે ને તમારું ફૂલ સ્કેપ પેજ. રેડી? એ પેજ છે ને એક સાઈડ છે ને એ પ્લેન છે, ડિફરન્ટ પ્લેન છે. બેક સાઈડ છે એ પણ ડિફરન્ટ પ્લેન છે. બે વચ્ચે એનું કોઈ વિડ્થ તો હશે ને એ પેપરનું. રેડી? એટલે એટલું શું હોય છે? એટલું આમ ઝીણું ઝીણું હોય છે પ્લેનની અંદર. તમને એમ થાય કે આ બે આની પાછળની સાઈડ ના સાઈડ બે એક જ પ્લેન છે. નહીં, એવું નથી હોતું. રેડી? પ્લેનનો મિનિંગ શું થાય? પ્લેન મીન્સ સરફેસ. રેડી? એ રીતે આમ એટલી બધી આમ ફેલાયેલી હોય આમ ઇન્ફાઇનેટલી. આ સાઈડ ઇન્ફાઇનેટલી, આ સાઈડ ઇન્ફાઇનેટલી, આ સાઈડ બધી સાઈડ ઇન્ફાઇનેટલી એક્સટેન્ડ
તમને શું એક સરફેસ મળશે. રેડી? એને શું કહીએ છીએ? પ્લેન કહીએ છીએ. ઓકે, પ્લેન છે એનું ઇક્વેશન તમારે ફાઇન્ડ આઉટ કરવું. જો સપોઝ તમે કોઈક રૂમની અંદર છો, રેડી? તો તમે નીચે જે લેન્ડ છે, રેડી, જે તમે ટાઇલ્સ ફિટ કરેલ છે, એક પ્લેન થઈ ગયું. ઉપર જોશો તો સ્લેબ આવે છે, રેડી, એ પણ શું છે? એક પ્લેન થઈ ગઈ. બી પેરેલલ પ્લેન થઈ ગઈ. પછી વોલ છે, આ વોલ જુઓ અને આ વોલ જુઓ, એ પણ એક પ્લેન છે, રેડી. આ સાઈડની બે વોલ જુઓ, એ પણ પ્લેન છે. આ બધી પ્લેન થઈ ગઈ, રેડી. એને શું કહેવાય? સરફેસ કહીએ છીએ આપણે. ઓકે, ચલો, પ્લેન કઈ રીતે ફાઇન્ડ આઉટ થશે? રેડી? જો આપણે ખબર છે સિંગલ પોઈન્ટ હોય ને, સિંગલ પોઈન્ટ, એમાંથી ઇન્ફાઇનાઇટ લાઈન પાસ થાય. શું પાસ થાય? ઇન્ફાઇનાઇટ લાઈન પાસ થાય સિંગલ પોઈન્ટમાંથી. રેડી? પછી 2 પોઈન્ટ્સ હોય ને, એમાંથી યુનિક લાઈન પાસ થાય. એક જ લાઈન પાસ થાય. સમજ્યા તમે? સિંગલ પોઈન્ટ છે, એમાંથી ઇન્ફાઇનાઇટ લાઈન પાસ થાય. યુનિક લાઈનનું ઇક્વેશન, એક જ પોઈન્ટ આપ્યું તો ઇક્વેશન ના મળે. 2 પોઈન્ટ્સ હોય તો લાઈન છે એનું ઇક્વેશન, ઓર લાઈન છે આઈડેન્ટિફાઈ થઈ જશે. એવી રીતે 2 પોઈન્ટ્સ એટલે સિંગલ પોઈન્ટ્સ છે, 2 પોઈન્ટ્સ ઓલવેઝ કોલિનિયર હોય. રેડી? 3 પોઈન્ટ્સ આવે તો તમારે ચેક કરાવવું પડે. 3 પોઈન્ટ્સ આવ્યા, સપોઝ 1 2 3, રેડી, અથવા 1 2 3, તો આ કોલિનિયર થઈ ગયા, સેમ લાઈન ઉપર છે. રેડી? આ નોન કોલિનિયર છે. 2 પોઈન્ટ્સ છે, એમાંથી લાઈન પાસ થશે, ઓલું બહાર રહી ગયા. આમાંથી પાસ થાય, આ બહાર રહી જશે. અહીંયાથી પાસ થાય તો આ બહાર રહી જશે. રેડી? ઓકે, 2 પોઈન્ટ્સ ઓલવેઝ કોલિનિયર હોય. થર્ડ પોઈન્ટ એડ કરો તો એ લાઈન ઉપર હોય તો કોલિનિયર, લાઈનની બહારની સાઈડ હોય તો નોન કોલિનિયર પોઈન્ટ્સ થઈ જાય. ઓકે, અહીંયા પણ આ રીતે કેસીસ આવ્યા. ઓકે, આ સમજાઈ ગયું એટલું? રેડી? નોન કોલ. હવે 2 પોઈન્ટ્સ છે ને, એમાંથી ઇન્ફાઇનાઇટ પ્લેન પાસ થાય. અત્યારે જો આ 2 પોઈન્ટ્સ છે, એમાંથી સિંગલ લાઈન પાસ થાય, પણ પ્લેન ઇન્ફાઇનાઇટ થાય, બોડીમાંથી જ પાસ થાય છે. જેટલી આમ તમે લાઈન, જેટલા પ્લેન અહીંથી જો પાસ થશે, રેડી. તમારી બુક્સ હોય, બુક્સ એનું બાઇન્ડિંગ હોય, ત્યાં તમે આમ 2 ડોટ કરી દો એટલે 2 પોઈન્ટ્સ થઈ જાય. બરાબર? એ 2 ડોટ્સમાંથી બધા પેજ પાસ થાય. પેજ છે એ શું છે? ડિફરન્ટ પ્લેન છે. રેડી? એટલે 2 પોઈન્ટ્સમાંથી ઓલવેઝ ઇન્ફાઇનાઇટ પ્લેન પાસ થાય. રેડી? બીજા થર્ડ પોઈન્ટ હોય ને, તેમાંથી યુનિક પ્લેન પાસ થાય. થર્ડ પ્લેન 3 નોન કોલિનિયર પોઈન્ટ્સ હોય, 3 નોન કોલિનિયર પોઈન્ટ્સ, તેમાંથી યુનિક પ્લેન પાસ થાય. આ 3 ડોટ્સ દેખાય એટલે 3 નોન કોલિનિયર પોઈન્ટ્સ થયા, એમાંથી યુનિક પ્લેન આ બોર્ડ જ પાસ થાય છે, બીજું કોઈ પાસ ના થાય. રેડી? હવે સપોઝ હું આ પોઈન્ટને અહીંયા પકડી રાખું છું, તો એમાંથી એક જ આ પ્લેન પાસ થાય, બીજું કોઈ પાસ ના થાય. રેડી? એટલે 3 નોન કોલિનિયર પોઈન્ટ્સ હોય ને, એમાંથી યુનિક પ્લેન પાસ થાય. શું પાસ થશે? યુનિક પ્લેન. એટલે પ્લેનનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવું હોય તો મિનિમમ 3 નોન કોલિનિયર પોઈન્ટ્સ જોઈએ. કયા ટાઈપના જોઈએ? 3 નોન કોલિનિયર પોઈન્ટ્સ જોઈએ. રેડી? 2 પોઈન્ટ્સમાંથી ઇન્ફાઇનાઇટ પ્લેન પાસ થાય. એમ જેમ 1 લાઇનમાંથી ઇન્ફાઇનાઇટ લાઇન પાસ થાય ને, 2 પોઈન્ટ્સમાંથી યુનિક લાઇન પાસ થાય, એ રીતે 2 પોઈન્ટ્સમાંથી ઇન્ફાઇનાઇટ પ્લેન પાસ થાય. 3 નોન કોલિનિયર પોઈન્ટ્સ હોય તેમાંથી યુનિક પ્લેન પાસ થાય. રેડી? એટલે મિનિમમ રિક્વાયરમેન્ટ છે લાઇન એ આપણી થશે 3 નોન કોલિનિયર પોઈન્ટ્સ. રેડી? પછી બીજી વસ્તુ, પ્લેન છે ને, જેમ લાઈનનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવું હોય તો પોઈન્ટ એન્ડ ડિરેક્શન જોઈએ. પહેલાં આપણે થોડી આપણે શું કરીએ જોઈ લઈએ, પછી આપણે ઇક્વેશન ઉપર જઈશું. સમજવું ઇમ્પોર્ટન્સ છે. આ પ્લેન છે, ઇન્ફાઇનાઇટ સુધી આમ પ્લેન જાય છે. રેડી? એવરી ડિરેક્શનમાં. હવે શું થાય? આની કોઈ પર્ટિક્યુલર ડિરેક્શન ન હોય, આમ લેવું, આમ 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 બધી બાજુ જાય છે, તો ડિરેક્શન કેમ લેવું? આ જ પ્લેન મારે ડિટરમાઇન કરવું છે, તો કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું? રેડી? લાઇનમાં શું જોઈએ? પોઈન્ટ અને ડિરેક્શન. એવી રીતે અહીંયા પણ પ્લેનનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવું હોય, બધામાં એવું જ જોઈએ, પોઈન્ટ અને એની ડિરેક્શન જોઈએ. રેડી? તો હવે શું કરશું? પ્લેનને છે ને એની પોતાની ડિરેક્શન ના હોય, પણ એને પરપેન્ડિક્યુલર ડિરેક્શન હોય. રેડી? આ સપોઝ પ્લેન છે, તો એની પરપેન્ડિક્યુલર આ વેક્ટર છે ને, એ પ્લેનને પરપેન્ડિક્યુલર છે, તેની વચ્ચે 90 ડિગ્રીનો એંગલ બને, આના જેવું છે. રેડી? એટલે આ બે પરપેન્ડિક્યુલર, આવી રીતે વેલ્ડિંગ કરી દીધું.
તો જેમ પ્લેન ફરશે ને એમ એની પરપેન્ડિક્યુલર ડિરેક્શન ચેન્જ થશે. રેડી? આ ડિરેક્શન આમ આવી તો એ પ્લેન આમ જશે, આમ હશે. રેડી? આ ડિરેક્શન ઉપરની સાઈડ આવી હતી, પ્લેન છે એવી રીતે હોરિઝોન્ટલ પ્લેન હશે. રેડી? આ હોરિઝોન્ટલ આવ્યું એનું ડિરેક્શન છે તો પ્લેન છે વર્ટિકલ થઈ જશે. રેડી? એટલે આ પ્લેન છે ને એને પરપેન્ડિક્યુલર ડિરેક્શન હોય, પોતાની ડિરેક્શન ના હોય. રેડી? એટલે આ બધી આ જેટલા આને પરપેન્ડિક્યુલર વેક્ટર્સ હશે એ બધા શું હશે? સેમ ડિરેક્શનમાં છે. જો આ ડિરેક્શનમાં છે. એટલે એ શું થશે? એની ડિરેક્શન. રેડી? એટલે પરપેન્ડિક્યુલર ડિરેક્શન ઓફ પ્લેન ઇઝ કોલ્ડ નોર્મલ. એને શું કહેવાય? નોર્મલ કહેવાય. પરપેન્ડિક્યુલર ડિરેક્શન ટુ ધી નોર્મલ ઇઝ કોલ્ડ ધી normal. Ready? Perpendicular direction to the plane is called the normal. Ready? Plane ને જે perpendicular vector હોય ને એને શું કહેવાય? Normal of the plane. Normal of the plane. Ready? પછી બીજી રીતે એ રીતે પણ ડેફિનેશન આપીએ છીએ નોર્મલ. કઈ રીતે? તો કે પ્લેન છે એને કોઈ લાઈન છે પરપેન્ડિક્યુલર છે, આ પરપેન્ડિક્યુલર છે, આ પ્લેન છે અને લાઈન એ બે પરપેન્ડિક્યુલર છે. બરાબર? બે ઇન્ટરસેક્ટ કરે છે, પરપેન્ડિક્યુલર લાઈન અહીંથી આમ નીકળે છે, બે વચ્ચે 90 ડિગ્રી એંગલ છે. તો લાઈનની ડિરેક્શન જુઓ, એની ડિરેક્શન જે છે એ જ શું થશે? સેમ કોનું? નોર્મલ કોનો થઈ જશે? તો કે પ્લેન. પ્લેનની ડિરેક્શન પરપેન્ડિક્યુલર ડિરેક્શન અને લાઇનની ડિરેક્શન બે સેમ છે. તો ડિરેક્શન ઓફ લાઇન ઇઝ ઇક્વલ ટુ ધી નોર્મલ ઓફ ધી પ્લેન. એટલે શું કહે? પ્લેન છે એને નોર્મલનું ડેફિનેશન બીજા ફોર્મમાં આપીએ તો કઈ રીતે? તો કે એવરી પરપેન્ડિક્યુલર લાઇન ટુ ધી પ્લેન, એવરી પરપેન્ડિક્યુલર લાઇન ટુ ધી પ્લેન ડિરેક્શન ડિરેક્શન આ નોર્મલ ઓફ ધી પ્લેન. જે કંઈ પણ જેટલી પણ ડિરેક્શન હશે, જેટલી પણ લાઈન હશે, બધા શું થશે? પરપેન્ડિક્યુલર થશે. ઓકે? પ્લેન છે ને જનરલી આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરશું, પેરેલેલોગ્રામ. રાઈટ? આ રીતે જનરલ રિપ્રેઝન્ટ કરવાનું થશે. પછી એમાં એક હું લાઈન આ રીતે ડ્રો કરીશ. એ લાઈનનો મિનિંગ શું થાય છે? એ સરફેસ ઓફ પ્લેન રિપ્રેઝન્ટ કરે છે. આ રીતે પ્લેન મારે ડ્રો કરવું ઇમ્પોસિબલ છે 2D સરફેસની અંદર. રેડી? એટલે એને શું કરશું? 3D માં જનરેટ. સપોઝ તમે કોઈ પ્લેન છે ને તમે સામેની સાઈડથી જુઓ એટલે એક તમને શું દેખાય? એક લાઈન દેખાશે. એની શું છે? સરફેસ રિપ્રેઝન્ટ કરે છે, સરફેસ. હવે એને પરપેન્ડિક્યુલર કોઈ હોય, સપોઝ આ પ્લેન છે એનો નોર્મલ છે, એ બે પરપેન્ડિક્યુલર છે. રેડી? તો નોર્મલ અને પરપેન્ડિક્યુલર દેખાણો એ 90 ડિગ્રી એંગલ. એટલે આ જે લાઈન છે ને એ શું રિપ્રેઝન્ટ કરશે? સરફેસ ઓફ પ્લેન. અને આ જે એને પરપેન્ડિક્યુલર વેક્ટર એટલે નોર્મલ થઈ ગયું. રેડી? એટલે હું આ રીતે આ જે લાઈન ડ્રો કરી છે એનો મતલબ થાય સરફેસ ઓફ પ્લેન. એટલે આ પ્લેન છે ને આમ છે એવું સમજવાનું. રેડી? પછી એક હું આ રીતે વેક્ટર ડ્રો કરું છું. આ શું થશે? નોર્મલ. એને આપણે n વેક્ટર n થી રિપ્રેઝન્ટ કરશું. એ નોર્મલ અને વેક્ટર એટલે પરપેન્ડિક્યુલર. આને શું કહેવાય? નોર્મલ ઓફ પ્લેન. Perpendicular direction of plane is called normal. Right? ઓકે. એટલે પરપેન્ડિક્યુલર ડિરેક્શન હશે. એટલે આના જેવું છે. આ પ્લેન છે ને દોર્યું છે મેં આ રીતે, પણ ખરેખર આમ તમને દેખાય છે. આ પ્લેન અને આ પરપેન્ડિક્યુલર 90 ડિગ્રી છે એટલે નોર્મલ ઓફ ધી પ્લેન થઈ જશે. બે વસ્તુની જરૂર પડે. એક નોર્મલની જરૂર પડશે અને બીજા કોની જરૂર પડશે? એક પોઈન્ટની જરૂર પડશે. ઓકે? ચાલો હવે આપણે ઇક્વેશન જોઈએ. રેડી? લાઈન છે એને સેમ ડિરેક્શનમાં ડિરેક્શન હોય અને પ્લેન છે ને એની ડિરેક્શન છે ને પ્લેનને પરપેન્ડિક્યુલર હશે. એક્ઝેક્ટ 90 ડિગ્રી એંગલ એનું બનાવશે. રેડી? ઓકે. નેક્સ્ટ વેક્ટર ઇક્વેશન ઓફ પ્લેન passing through f of a and normal n. નોર્મલ શું આપ્યો છે? n. અને પોઈન્ટ શું આપ્યો છે? પાસિંગ થ્રુ f of l. એ પોઈન્ટમાંથી પાસ થાય છે અને નોર્મલ આપ્યો છે n. રેડી? આનું આપણે ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. રેડી? આ પ્લેન છે ને એની સરફેસ હું ડ્રો કરું છું. રેડી? એ પોઈન્ટ એ છે, એમાંથી આ પ્લેન પાસ થાય છે. રેડી? પછી આ એનો નોર્મલ છે આમ.
એ બે પરપેન્ડિક્યુલર થશે. આ શું થઈ ગયું, પોઈન્ટમાંથી એક આ પોઈન્ટ છે ને એમાંથી પ્લેન પાસ થાય છે. એટલે આ એક પોઈન્ટ આપ્યું છે એમાંથી પ્લેન પાસ થાય છે અને આ શું આપ્યું છે એને પરપેન્ડિક્યુલર ડિરેક્શન આપી છે. જોજો પ્લેનનું કે કોઈ પણ ઇક્વેશન બનાવવું એમાં એક્સ વાય ઝેડ જોઈએ, રખડું પોઈન્ટ એટલે લાઈન ઉપર રખડતું હોય, આપણે પ્લેન ઉપર રખડતું એવું પોઈન્ટ જોઈએ. રેડી, એને આપણે શું કહેશું, એક પોઈન્ટ નામ આપું છું પી, એને આપણે આર એનો પોઝિશન વેક્ટર કહીએ છીએ અને આપણે પોઝિશન વેક્ટરને એ કહીએ છીએ. પછી એ બેને આપણે જોઈન્ટ કરીને એક વેક્ટર બનાવીએ. 2 પોઈન્ટ્સનું કાંઈ કામ નથી, એમાંથી વેક્ટર બનાવવા પડે એપી. આ એપી વેક્ટર છે ને એ આર માઇનસ એ થાય, ઓપી માઇનસ એ. રાઈટ, ઈ વેક્ટર અને આ પ્લેન સપોઝ અત્યારે આ પોઈન્ટ છે ને એ બોર્ડમાં જ છે, બોર્ડમાં આ પોઈન્ટ મેં બોર્ડમાં લીધો છે, રખડે છે, કોઈ પણ આખા બોર્ડમાં જશે, બોર્ડની બહાર નહીં નીકળે. અને આ એના નોર્મલ ડિરેક્શન છે, એન છે. હવે જો આ વેક્ટર એપી છે અને એન એ બે 90 ડિગ્રી છે. એપી છે એ આ પ્લેનમાં છે અને એન છે એના પરપેન્ડિક્યુલર ડિરેક્શન છે, નોર્મલ. યા તમને કોઈ વેક્ટર આપ્યો હશે પરપેન્ડિક્યુલર હોય ઓલરેડી, ઈ બે છે ને 90 ડિગ્રી છે, બે પરપેન્ડિક્યુલર છે. તો એ બેનું ડોટ પ્રોડક્ટ છે ને એ 0 થાય. રાઈટ, એટલે કે r માઇનસ એ ડોટ એન કેપ એન વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એટલે અહીંયા એવી રીતે સમજવાનું છે, આ એ વેક્ટર છે અને આ પ્લેનમાં રખડતું એવું કોઈ પોઈન્ટ છે પી ઓફ આર, એ બેનું સબટ્રેક્શન કરશો ને એટલે એક વેક્ટર જનરેટ થશે. રેડી, એને આપણે શું કહેશું, એપી વેક્ટર કહેશું. હિયર એ પી ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ એ થશે, એટલે એપી વેક્ટર થઈ ગયું. રેડી, નોર્મલ શું આપ્યું છે, એન વેક્ટર આપ્યું છે. રેડી, ઓકે. ધેરફોર હિયર AP is perpendicular to n. AP ને n છે પરપેન્ડિક્યુલર છે, કારણ કે AP છે ને એ આ પ્લેનમાં છે અને n છે આમ છે, એટલે 90 ડિગ્રી થાય. ધેરફોર AP ડોટ n ઇઝ ઇક્વલ ટુ 0. પરપેન્ડિક્યુલર હોય તો ડોટ પ્રોડક્ટ 0 થાય. AP છે શું આપ્યું છે તમને, r વેક્ટર માઇનસ a વેક્ટર ડોટ n ઇઝ ઇક્વલ ટુ 0. મલ્ટીપ્લાય કરીએ, આ રીતે પણ આનું ઇક્વેશન ઘણી વખત લેવામાં આવે છે. r માઇનસ a ડોટ n ઇઝ ઇક્વલ ટુ 0. r એટલે એક્સ વાય ઝેડ, ઇક્વેશનમાં એક્સ વાય ઝેડ જોઈએ. આપણે કેમ લાઈનનું ઇક્વેશન હોય ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, તેમાં એક્સ વાય જોઈએ ને. 3D માં x માઇનસ x1 અપોન a, y માઇનસ y1 અપોન b, z માઇનસ z1 અપોન c, તેમાં એક્સ વાય ઝેડ જોઈએ છે. તો પ્લેનનું ઇક્વેશન બનાવવું છે એમાં એક્સ વાય ઝેડ એક પોઈન્ટ તો જોઈએ જ રેફરન્સ પોઈન્ટ, એટલે ઈ r એટલે એક્સ વાય ઝેડ. એ એટલે જેમાંથી તમારી લાઈન પાસ થાય છે પોઈન્ટ x1 y1 z1, અને n એટલે શું થશે, પરપેન્ડિક્યુલર ડિરેક્શન ઓફ ધી પ્લેન, મતલબ નોર્મલ છે. આપણે એબીસી લઈએ છીએ, લાઈનની ડિરેક્શનને આપણે એબીસી લીધી હતી, અહીં પણ આપણે એબીસી લેશું. રેડી, એટલે આ પણ ઇક્વેશન થઈ ગયું. હજી આના આગળ સ્ટાન્ડર્ડ ફોર્મ હજી લઈ જવું આગળ, તો n છે ડોટ ને એના અંદર જશે, તો r ડોટ n માઇનસ a ડોટ n ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. આ ઓલી સાઈડ જશે, સો r ડોટ n ઇઝ ઇક્વલ ટુ a ડોટ n થઈ જશે. રેડી, આ ઓલી સાઈડ ગયા. આ શું થઈ ગયું, વેક્ટર ઇક્વેશન ઓફ પ્લેન. આને પણ શું કહેવાય, વેક્ટર ઇક્વેશન ઓફ પ્લેન. રેડી, r ડોટ n ઇઝ ઇક્વલ ટુ a ડોટ n. r એટલે પોઈન્ટ, n એટલે બે વેક્ટર, પરપેન્ડિક્યુલર વેક્ટર એટલે નોર્મલ, અને a એટલે પોઈન્ટ્સ થઈ ગયું. રેડી, ધીસ ઇઝ ધી વેક્ટર ઇક્વેશન ઓફ પ્લેન. પછી અહીંયા હું શું કરું છું, r છે ને r, રેડી, એ આપણે એક્સ વાય ઝેડ લેશું, અને એ છે ને એ પણ તમને ગિવન પોઈન્ટ્સ છે ને n છે ગિવન વેક્ટર્સ છે. રેડી, એટલે લેટ a ડોટ n, અને એની વેલ્યુ છે ને કોઈ સ્કેલર આવશે, એની સ્કેલર, અને d બિલોંગ્સ ટુ r. રેડી, સ્કેલર વેલ્યુ છે, d બિલોંગ્સ ટુ r લઈ લે. ડોટ n છે એની વેલ્યુ કોઈ આવી જશે 2 3 4 5 0 -1 -2 1/2 5/2 કોઈ પણ આવે. રેડી, કારણ કે એ ગિવન ડેટા હશે, r છે અનનોન છે. રેડી, લેટ a ડોટ n ઇઝ ઇક્વલ ટુ d. પછી r છે ને r, રેડી, એની વેલ્યુ આપણે શું પુટ કરશું, x i કેરેટ, y j કેરેટ and z k કેરેટ પુટ કરીએ. રેડી, પછી n છે ને n વેક્ટર એ પણ આપણે લઈએ, a i કેરેટ, b j કેરેટ and c k કેરેટ લઈએ છીએ. રેડી, એ વેક્ટર છે.
વેક્ટર નોર્મલ છે એને આપણે એબીસી લઈએ છીએ અને પોઈન્ટ એક્સ વાય ઝેડ લઈએ. ચાલો અહીં વેલ્યુ પુટ કરો, આ બધી વેલ્યુ, તો શું થાય? આર એટલે એક્સ વાય ઝેડ એટલે એક્સ આઈ કેરેટ વાય ઝેડ એટલે આ બેનું ડોટ પ્રોડક્ટ ડાયરેક્ટ લખું છું. આર ડોટ એન આ બેનું ડોટ પ્રોડક્ટ એટલે એક્સ એટલે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઝેડ is equal to any value d. This is the Cartesian equation of plane. શું થઈ ગયું? કાર્ટેશિયન ઇક્વેશન. લાઈનનું ઇક્વેશન શું છે? ax plus by plus c is equal to 0. અહીં ax plus by plus cz plus d is equal to આ રીતે લખાય છે અને આ અને અનધર ફોર્મમાં લખવું હોય તો આ રીતે લખે છે ax plus by પ્લસ cz. d ને આ બાજુ લઈ આવો તો માઇનસ ડી પણ લખે છે અને આમ પણ લખે છે. એ તમારે જોવાનું છે શું લખવું. આના પરથી આવશે ઓરિજિનલ આ ઇક્વલ ટુ ડી. ઘણા લોકો ડી ને આ બાજુ લઈ આવીને માઇનસ ડી લખે છે અને પ્લસ ડી લખે છે. આ રીતે પણ ax પ્લસ by પ્લસ cz પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 0. લાઈનમાં શું છે? ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આમાં થર્ડ કોઓર્ડિનેટ આવશે z. રેડી? એટલે વેક્ટર ઇક્વેશન ઓફ પ્લેન, કાર્ટેશિયન ઇક્વેશન, વેક્ટર એન્ડ Cartesian equation of plane. Right? આ થિયરી. નેક્સ્ટ થિયરી પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયા સુધી આજે રાખીએ છીએ. રેડી? અને આગળ તમારે રીડ પણ કરવાની છે થિયરી. હોમવર્કમાં આજે બધું કયું વન ટાઈમ રહેશે અને ફેરબુકમાં વન ટાઈમ રહેશે. રાઈટ? નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ.